નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી જે ચેપ્ટર આપણું ચાલુ છે. અત્યાર સુધી આપણે પ્રવાહ વિદ્યુતની અંદર એમાંથી પસાર થતો પ્રવાહ, એ પ્રવાહ કઈ રીતે ડ્રિફ્ટ સાથે આગળ વધે છે, એમાં ઇલેક્ટ્રોનની ગતિ, પ્રવાહ ઘનતા, આ બધા વિશેની આપણે ચર્ચા કરી. હવે જટિલ પરિપથો માટે, જટિલ પરિપથો એટલે શું? તો કે એક કરતા વધારે અવરોધો શ્રેણી કે સમાંતરમાં જોડેલા હોય. વિદ્યુત કોષો એ જ પરિપથમાં બે કરતા વધારે જટિલ પરિપથની અંદર શ્રેણી કે સમાંતરમાં જોડેલા હોય, એવા સમયે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે પછી આપણે જે કંઈ પણ પરિપથ લીધો છે એ પરિપથના દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ, આ બધું શોધવા માટે સરળતાથી શોધી શકતા નથી. તો એ શોધવા માટેના બે નિયમોનો અભ્યાસ કરવાના છીએ. એ બે નિયમો કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે શોધેલા છે, એટલા માટે આપણે એને કિર્ચોફના નિયમ તરીકે ઓળખશું. કિર્ચોફના આ બંને નિયમો આપણને આગળ વિદ્યુત પરિપથની અંદર અવરોધો અને વિદ્યુત કોષોને સરળતાથી એના મૂલ્યની શોધ કરવા માટે, EMF શોધવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો આપણે આવા કિર્ચોફના બે નિયમોની આપણે ચર્ચા કરીએ. તો પહેલો નિયમ આપણે કહીએ છીએ કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ. આ કિર્ચોફના પ્રથમ નિયમને જંક્શનનો નિયમ પણ કહે છે. જંક્શનનો નિયમ. તો સૌપ્રથમ આપણને એવો પ્રશ્ન થશે કે આ જંક્શન એટલે શું? તો કે જંક્શન એટલે આમ જેમ ટ્રેન જે જંક્શને આવે છે, જેને આપણે રેલવે જંક્શન કહીએ છીએ, તો એ જંક્શન સાથે સીધો સંબંધ. જંક્શન એટલે શું? તો કે કોઈ એક બિંદુ પાસે, કોઈ એક બિંદુ પાસે બે કે બે કરતા વધારે શાખાઓ મળતી હોય કે છૂટી પડતી હોય, મળતી હોય કે છૂટી પડતી હોય, તેને શું કહેવાય છે? તે બિંદુનું જંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો એવા જ જંક્શન સાથેની વાત કરીએ તો વિદ્યુત પરિપથની અંદર હોય, તો કે વિદ્યુત પરિપથમાં કોઈ એક બિંદુ પાસે બે કે બે કરતા વધારે શાખાઓ છૂટી પડતી હોય કે મળતી હોય, તેને શું કહેવાય? જંક્શન કહે છે. ચાલો લખીએ, જંક્શન એટલે શું? તો કે વિદ્યુત પરિપથમાં કોઈ એક બિંદુ પાસે, કોઈ એક બિંદુ પાસે બે કે બે કરતા વધારે શાખાઓ છૂટી પડતી હોય કે ભેગી થતી હોય, તો આ બિંદુને તેનું જંક્શન કહે છે. આને જંક્શન કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યુત પરિપથ હું અહીંયા દોરું છું, એ વિદ્યુત પરિપથને આપણે વાત કરશું. આ ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યુત પરિપથ છે.
ચાલો આપણે આ વિદ્યુત પરિપથ અત્યારે દોરેલો છે. આ વિદ્યુત પરિપથની અંદર હું દરેકના નામ આપી દઉં. ઉદાહરણ તરીકે આ અવરોધ R1 છે, R2 છે, R3 છે, R4. આ વિદ્યુત કોષને ε1 જેટલું EMF છે, આ વિદ્યુત કોષને ε2 જેટલું EMF છે. દરેક બિંદુઓના નામ આપી દો. A, B, C, D, E, F અને અહીંયા બંનેની વચ્ચે હું G નામ આપી દઉં. E, F, G. તો ચાલો જોવો જોઈએ. અહીંયા H આપી દો બંને વચ્ચે. હવે અહીંયાથી હું વિદ્યુત પ્રવાહની વહેંચણી આપીશ. વિદ્યુત પ્રવાહની વહેંચણી ઉદાહરણ તરીકે હું ε1 થી ચાલુ કરી શકું છું, તમે ε2 થી પણ ચાલુ કરી શકો છો. તો હાલો ε1 ધનમાંથી વિદ્યુત પ્રવાહની વહેંચણી કરીએ. ધારો કે એમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે અને એ અહીંયા જંકશન પાસેથી બે શાખાઓ મળે છે. જો બે શાખાઓ છૂટી પડે અથવા તો ભેગી થાય એને શું કહેવાય? જંકશન કહેવાય. ધારો કે એમાંથી I2 જેટલો પ્રવાહ ઉપરની શાખામાં અને I3 જેટલો પ્રવાહ નીચેની શાખામાં જાય છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ I2 અહીંયાથી પસાર થતો પ્રવાહ I3, બંને પાછા ભેગા થશે. I2 અને I3 બંને અહીંયા જંકશન D પાસે ભેગા થાય છે અને કુલ પ્રવાહ પાછો કેટલો થઈ જાય? I1. તો કિર્ચોફનો પ્રથમ નિયમ એ જંકશન માટેના નિયમનો છે. તો જંકશનનો નિયમ શું કહે છે? તો પહેલા આપણે આકૃતિને સમજશું, પછી એ જંકશનનો નિયમ લખશું. રેડી? તો જોઈએ. આકૃતિ અથવા તો પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R1, R2, R3 અને R4 તેમજ વિદ્યુત કોષો ε1 અને ε2 ને દર્શાવેલ છે અથવા જોડેલ છે. આ પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધો R1, R2, R3 અને R4 તેમજ વિદ્યુત કોષો ε1 અને ε2 દર્શાવેલ છે. ચાલો હવે આકૃતિ ઉપરથી અહીંયા આપણે બે જંકશન જોવા મળે છે. એક જંકશન A બિંદુ પાસે છે અને એક જંકશન D બિંદુ પાસે છે. A બિંદુ પાસે જે જંકશન છે ત્યાંથી બે શાખાઓ પડે છે. રેડી? A થી B તરફ અને A થી F તરફની શાખા. D બિંદુ પાસે બે શાખાઓ મળે છે. C થી D તરફ અને E થી D તરફની શાખાઓ મળે છે. તો અહીંયા આપણે શું કહી શકીએ? પરિપથ પરથી અહીં પરિપથ પરથી બે શાખાઓ અથવા તો બે જંકશન A અને B છે. હવે એ જંકશન માટે વાત કરું તો ε1 માંથી નીકળતો પ્રવાહ I1, તો જંકશન A પાસે કુલ પ્રવાહ કેટલો થશે? I = A માંથી છૂટો પડતો પ્રવાહ I2 + I3. તો અહીં વાત કરું કે જંકશન A પાસેથી બે શાખાઓમાં વહેતો પ્રવાહ I2 અને I3 હોવાથી કુલ પ્રવાહ I1 બરાબર I2 + I3 સમીકરણ 1 આપી દઈએ. સેમ વસ્તુ ક્યાં લખાશે? જંકશન D પાસે બે શાખાઓ ભેગી થતી હોવાથી I2 + I3 બરાબર કુલ પ્રવાહ I1. સેમ આને જેમ જ લખી શકાય છે. હવે આવું થાય તો એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે, ખૂબ જ મહત્વની. પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે, હમણાં હું કહું છું. તો જોવો જોઈએ, I1 પ્રવાહમાંથી બે શાખાઓ મળે જે I2 અને I3 જેટલો પ્રવાહમાં વિભાજિત કરે છે. આનો મીનિંગ એવો થાય કે સમીકરણ 1 પરથી કહી શકાય કે
કહી શકાય કે જંક્શનના બિંદુ અને શાખાઓમાં વિદ્યુત ભારનો સંગ્રહ પણ થતો નથી કે નાશ થતો નથી. કહી શકાય કે જંક્શન પાસે વિદ્યુત ભારનો સંગ્રહ પણ થતો નથી, એટલે કે સંગ્રહ થતો નથી તેમજ નાશ થતો નથી. એનો મીનિંગ એવો થયો કે જંક્શન પાસેથી જે શાખાઓ પડે છે અથવા તો મળે છે ત્યાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આથી પરિપથમાં જંક્શન પાસે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ઉદાહરણ તરીકે I1 જેટલા વિદ્યુત પ્રવાહમાં Q1 * IT જેટલો વિદ્યુત ભાર હોય, T જેટલા સમયમાં Q1 જેટલો વિદ્યુત ભાર, I = Q/T/T. રેડી? અહીંયા આપણે વિચારીએ તો Q2/T જેટલું, અહીંયા વિચારીએ તો Q3/T જેટલું. તો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો કે કુલ વિદ્યુત ભારના સંરક્ષણ પ્રમાણે Q1 = Q2 + Q3. તો જંક્શનના નિયમને વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે. એટલે કે એક પણ વિદ્યુત ભાર નાશ પણ પામતો નથી જંક્શન પાસે, કે નવો વિદ્યુત ભાર ઉત્પન્ન પણ થતો નથી, એટલે કે ક્યાંય સંગ્રહ પણ થતો નથી. તો આ છે જંક્શન માટેનો નિયમ. હવે અહીંયા જંક્શન માટેનો નિયમમાં સમીકરણ 1 પરથી આ બાજુ લઈ જાઓ તો જુઓ શું થશે. સમીકરણ 1 પરથી કુલ પ્રવાહ I1 - I2 - I3 = 0. એટલે કે જંક્શન પાસે કુલ પ્રવાહનો સરવાળો શૂન્ય થાય છે, એટલે કે સમેશન I = 0. તો હવે હું નિયમ કહું, કિર્ચોફનો પ્રથમ નિયમ કહું તો પરિપથમાં કોઈ પણ બિંદુ પાસે મળતો પ્રવાહ અને એ બિંદુએથી છૂટા પડતા પ્રવાહોનો સદિશ સરવાળો શૂન્ય રહે છે. હજી એક વાત, કોઈ પણ જંક્શન પાસે મળતો પ્રવાહ અને એ જ જંક્શન પાસેથી છૂટા પડતા કુલ પ્રવાહોનો સરવાળો સમેશન I = 0, એટલે કે અચળ જ હોય છે, બદલાતો નથી. તો આ છે આપણો કિર્ચોફનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમ જંક્શન માટેનો નિયમ છે. કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે. ખાસ આ વાક્યને યાદ રાખવું, વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે. કારણ કે શાખા પાસે કે જંક્શન પાસે વિદ્યુત ભારનો સંગ્રહ પણ થતો નથી કે પછી એનો નાશ પણ થતો નથી. તો એકદમ સરળ છે. આપણે દાખલા માટે આ પ્રથમ નિયમનો ઉપયોગ કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ ખૂબ જ અગત્યનો નિયમ. કિર્ચોફનો આ બીજો નિયમ એ બંધગાળા માટેનો નિયમ છે. જેમ પ્રથમ નિયમ એ જંક્શનનો નિયમ હતો, એવી જ રીતે કિર્ચોફનો બીજો નિયમ એટલે કે બંધગાળાનો નિયમ. કિર્ચોફનો બંધગાળાનો નિયમ શું કહે છે જોઈએ આપણે. કોઈ પરિપથમાં રહેલા અવરોધો ના વિદ્યુત સ્થિતિમાન
એટલે કે અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત કોષોના EMF નો સરવાળો, એટલે કે અવરોધોના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો અને EMF નો સરવાળો અથવા તો સરવાળા હંમેશા અચળ હોય છે. આ વ્યાખ્યા છે એ સાદી વ્યાખ્યા છે. હવે એના સૂત્રની તારવણી ઉપરથી આપણે એની પરફેક્ટ વ્યાખ્યા લઈશું. રેડી? પણ અહીંયા માત્ર ને માત્ર આપણે એવી વાત કરી કે કોઈ પણ પરિપથમાં રહેલા અવરોધોના વિદ્યુત સ્થિતિમાન, એટલે કે અવરોધ R2 છે તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. રેડી? અને વિદ્યુત કોષોના EMF નો સરવાળો હંમેશા અચળ હોય છે. રેડી? હવે આને આપણે અહીંયા બંધગાળાના નિયમ પર આપણે લેશું. પહેલા તો બંધગાળા એટલે શું? તો અહીંયા જો આપેલ પરિપથની અંદર મને 3 બંધગાળા દેખાય છે. કયા કયા? તો કે જ્યાંથી શરૂ કરો છો ત્યાં જ પૂરું થાય એક આખો બંધગાળો રહે છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં અહીંયા લખીએ, લખતા જઈએ અને જોતા જઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા તો પરિપથમાં બંધગાળાઓ જેમ કે એક બંધગાળો લખશું, લીધો ABCD GA, ઉપરનો નાનો બંધગાળો ABCD GA, ABCD GA, જ્યાંથી શરૂ કરો છો ત્યાં પૂરું થાય એટલે એક આખો બંધગાળો રચાય. બીજો બંધગાળો હું ત્યાંથી જ લઉં છું AG DEHFA, નીચેનો નાનો બંધગાળો AGDEHFA. તમે આમ પણ લઈ શકો છો, પણ મુસાફરીની દિશા બદલાઈ જશે. એના અગત્યના મુદ્દાઓ લખાવું છું ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. બીજો બંધગાળો લઉં છું DEHFA, એ શરૂ કર્યું. ત્રીજો અને મોટો બંધગાળો, અને ત્રીજો બંધગાળો એ થી ચાલુ કરું ABCDEHFA અને ABCDEHFA. 3 બંધગાળાઓ છે. તો પરિપથમાં બંધગાળાઓ 1, 2 અને 3 છે. હવે આ આખા પરિપથમાં શું શું આપેલું છે એની વાત કરીએ. તો આપેલ પરિપથમાં કુલ કેટલા અવરોધો? R1, R2, R3 અને R4. તો R1, R2, R3 અને R4 અવરોધો, તેમાંથી પસાર થતા પ્રવાહો, I1, I2 અને I3, તેમજ શું આપેલું છે હજી? એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ધરાવતા બે વિદ્યુત કોષો છે, તેમજ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 EMF ધરાવતા બે વિદ્યુત કોષ છે. હવે આ બંધગાળાના નિયમના એપ્લિકેશનમાં લેતા પહેલા આપણે 4 મુખ્ય બાબતોને ધ્યાનમાં લેવાની છે. એટલે કે 4 મુખ્ય મુદ્દાઓ હું અહીંયા લખું છું. મહત્વના મુદ્દાઓ. આ 4 મુદ્દાઓ આપણા મગજમાં બેસી જાય એટલે કે કોઈ પણ પ્રકારના કિર્ચોફના નિયમ વાળા પરિપથ વાળા દાખલાઓ પૂછાય એટલે આપણે ચપટી વગાડતા આવડે. શું? ચપટી વગાડતા તમામે તમામ દાખલાઓ આપણને આવડશે. હવે હું એક શબ્દ બોલું છું, મુસાફરીની દિશા.
બંધગાળાના મુસાફરીની દિશા. મુસાફરીની દિશા એટલે જો આ બંધગાળો મેં લખ્યો છે A B C D G A, તો મુસાફરી મેં કઈ રીતે કરી? આમ કરી. હું આમ પણ કરી શકું છું, તો મુસાફરીની દિશા ઉલટાઈ જશે. મુસાફરીની દિશા ઉલટાઈ જશે. ઉપરના બંધગાળા માટે મેં અત્યારે મુસાફરીની દિશા આમ રાખી છે. જો આ એરો દર્શાવી રેડી, આ દિશામાં મુસાફરી છે આપણે. નીચેના બંધગાળામાં પણ એ જ દિશામાં મુસાફરી આપણે કરાવી છે. આમ A G D E H F A, અને આખી મુસાફરીની દિશા પણ આપણે એમ જ લીધી છે. હું અહીંયા બહાર દર્શાવું છું આખા પરિપથની પણ રેડી. એટલે કે આ આપણી મુસાફરીની દિશા છે. તો પહેલા હું અવરોધો માટે લખાવું છું બે મુદ્દાઓ, ખાસ જોજો. પહેલો મુદ્દો હું લખું છું કે જ્યારે પરિપથમાં મુસાફરીની દિશા પ્રવાહની દિશામાં જ હોય, અવરોધ માટે જ્યારે પરિપથમાં, પહેલો મુદ્દો લખું છું, પરિપથમાં અવરોધ માટે મુસાફરીની દિશા પ્રવાહની દિશામાં જ હોય, મુસાફરીની દિશા પ્રવાહની દિશામાં જ હોય, પ્રવાહની દિશામાં જ હોય ત્યારે અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન ઋણ લેવું. રેડી? એ સમજાવું છું કેમ. દિશામાં જ હોય ત્યારે અવરોધના બે છેડા વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ કેવો લેવો? ઋણ લેવો. રેડી? કારણ કે પ્રવાહની દિશામાં જશો તો ઉદાહરણ તરીકે B થી C તરફ પ્રવાહની દિશા છે, તો ઓબ્વિયસલી પ્રવાહ જેમ અવરોધમાં આગળ વધશે એમ વિદ્યુત સ્થિતિમાન કેવું થતું જાય? ઘટતું જાય છે. ઘટતી દિશામાંનું આ વિદ્યુત સ્થિતિમાનને ઋણ લેવામાં આવે છે. એટલા માટે મુસાફરીની દિશામાં જ પ્રવાહની દિશા હોય તો પોટેન્શિયલ ડિફરન્સ અવરોધ માટે શું લેવો? ઋણ લેવો. ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. બીજું, એના કરતા વિરુદ્ધ લઈએ. મુસાફરીની દિશા પ્રવાહની દિશાની વિરુદ્ધ હોય, પ્રવાહની દિશાની વિરુદ્ધ હોય તો અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધન લેવો. કેવો? ધન લેવો. કારણ કે હવે હું મુસાફરીની દિશા ઉલટાવી નાખું. હાલો, A G D C B, તો C થી B તરફ મુસાફરી થાય. પ્રવાહ સામેની સાઈડ થી આવે છે તો અહીંયા ઓછો હોય, ઓછાથી વધુ વિદ્યુત સ્થિતિમાન તરફ જાવ છો, એટલા માટે સ્થિતિમાન કેવું લેવું? પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાન ધન લેવો. ખાસ અગત્યની બાબત છે આ બંને. જો પ્રવાહની દિશામાં મુસાફરી હોય તો અવરોધનું વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવું. પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી હોય તો સ્થિતિમાન ધન લેવું. હાલો, અવરોધ માટે પૂરું. હવે ત્રીજો મુદ્દો ખાસ અગત્યનો, વિદ્યુત કોષ માટે. જો મુસાફરીની દિશા વિદ્યુત કોષના ઋણ ધ્રુવમાંથી દાખલ થવાતું હોય, વિદ્યુત કોષના ઋણ ધ્રુવમાંથી દાખલ થાવ તો EMF ધન લેવું. કેવું? ધન લેવું. હજી એકવાર, વિદ્યુત કોષમાં મુસાફરી સમયે અથવા તો મુસાફરની દિશા અથવા તો વિદ્યુત કોષમાં સીધું જ લખીએ, ઋણ ધ્રુવમાંથી દાખલ થાય, ઋણ ધ્રુવમાંથી દાખલ થાય તો EMF કેવું લેવું? ધન. જો મુસાફરી સમયે ઋણ ધ્રુવ પેલા આવતો હોય તો EMF એનું કેવું લેવાનું? ધન લેવાનું. જો ધન પેલા આવતો હોય ધ્રુવ તો ઋણ લેવું. સરળ થઈ ગયું. વિદ્યુત
કોષમાં ઋણ ધ્રુવમાંથી દાખલ થતા હોય એની જગ્યાએ ધન ધ્રુવમાંથી દાખલ થતા હોય, ધન ધ્રુવમાંથી દાખલ થાય તો EMF કેવું લેવાનું? ઋણ લેવું. ખાસ 4 મુદ્દાઓ, આ 2 મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેશું. હવે જોવો જોઈએ આ ચારેય મુદ્દાની એપ્લિકેશન સામાન્ય, એટલે કે આમાં ઉપયોગ કરવાનો છે આપણે. તો આ ચારેય મુદ્દાઓનો ઉપયોગ કરતા પેલો જ બંધગાળો લઈ તો ચાલો જોઈએ. અહીં બંધગાળો કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરતા બંધગાળો ABCDGA માં કિર્ચોફનો બીજો નિયમ લગાડો. બીજો નિયમ લગાડતા ચાલો કિર્ચોફનો બીજો નિયમ અહીંયા લગાડું છું. A થી B તરફ કાંઈ છે નહીં. હાલો B થી C તરફ તો કયો છે પ્રવાહ? મુસાફરીની દિશામાં જ પ્રવાહની દિશા છે. સ્થિતિમાન કેવું લેવાનું? ઋણ. તો હાલો અવરોધ R2 નું સ્થિતિમાન -I2R2 થાય. V IR પ્રમાણે V ની જગ્યાએ શું લેવાનું? IR. તો -I2R2 કેમ માઈનસ આવ્યા? તો જોજો પરિપથમાં અવરોધમાં મુસાફરીની દિશામાં જ પ્રવાહની દિશા હોય તો સ્થિતિમાન અવરોધનું કેવું લેવાનું? ઋણ લેવાનું. C થી D તરફ કાંઈ નથી. D થી G તરફ જતા ઋણ પેલા આવે છે તો ઋણમાંથી દાખલ થાવ. ઋણમાંથી દાખલ થાય તો ધન લેવાનું. તો +ε1 EMF. પછી G થી A તરફ પ્રવાહની દિશામાં જ મુસાફરીની દિશા તો શું થાય? -I1R1 0 ε1 ને ત્યાં રાખવું. આ બધાને ઓલી બાજુ જવા દો તો શું થશે? ε1 I1R1 I2R2 ઉપરના બંધગાળા માટે આપણે આવડી ગયું. એવું નીચેના બંધગાળા માટે પણ લખી શકાય. જોવો જોઈએ, ચાલો લખીએ. બંધગાળો કયો લઈએ છીએ આપણે? આ બીજો AGDEHFA માટે. હાલો હવે બધાને આવડે. મુસાફરીની દિશા ક્યાંથી છે? A થી G. તો A થી G મુસાફરીની દિશા પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો R1 નું વિદ્યુત સ્થિતિમાન ધન લેવાનું. જો બીજો મુદ્દો રેડી. તો શું થશે? +I1R1. પછી G થી D તો પેલા કયો ધ્રુવ આવે? ધન ધ્રુવ. તો છેલ્લો મુદ્દો વિદ્યુત કોષમાં ધન ધ્રુવમાંથી દાખલ થાવ તો સ્થિતિમાન કેવું લેવાનું? ઋણ લેવાનું. તો -ε. D થી E કઈ છે નહીં. E થી H પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાવ છો. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાવ તો શું થશે? પ્લસ. તો શું થશે? પ્લસ પ્રવાહ I3R4 તો શું થશે? +I3R4 જેટલું વિદ્યુત સ્થિતિમાન. પાછા ધનમાંથી દાખલ થાવ છો. ધનમાંથી દાખલ થતા હોય તો ચોથો મુદ્દો કેવું લેવાનું? ઋણ. -ε2 F થી A તરફ પ્રવાહની વિરુદ્ધ દિશામાં +I3R3 બરાબર 0. આ બંને વિદ્યુત કોષને ઓલી બાજુ જવા દો. શું થાય? ε1 +ε2 IR1 I1R1 I3R4 I3R3. તો આવા આખા બંધગાળા માટે પણ તમે લખી શકો છો. હવે આ બરાબર ઓલી બાજુ લખવાનું કારણ શું થયું? તો કે સમેશન એપ્સિલોન સમેશન IR. તો જુઓ કોઈ પણ પરિપથમાં રહેલા અવરોધોના વિદ્યુત કોષોનો બેઝિક સરવાળો બધાનો અચળ જ રહે અને આ બાજુ લઈ જાવ શૂન્ય થઈ જાય. એટલે કે આવા વિદ્યુત કોષો માટે હવે એની સતત વ્યાખ્યા બોલીએ તો શું થશે? કોઈ પણ પરિપથમાં અવરોધમાંથી પસાર થતો કુલ પ્રવાહ, અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર એટલે કે વિદ્યુત સ્થિતિમાન
નો કુલ સરવાળો એ તે પરિપથમાં રહેલા વિદ્યુત કોષોના EMF ના સરવાળા જેટલો હોય છે. હજી એક વાત, વિદ્યુત પરિપથમાં રહેલા અવરોધોમાંથી પસાર થતો પ્રવાહનો ગુણાકાર નો સરવાળો, પ્રવાહના ગુણાકારનો સરવાળો એ પરિપથમાં રહેલા કુલ EMF ના એટલે કે વિદ્યુત કોષના કુલ EMF ના સરવાળા જેટલો હોય છે. હર હંમેશ માટે ધન જ હોય એવું જરૂરી નથી, હર હંમેશ માટે આ બધા ધન હોય એવું જરૂરી નથી. આ સરવાળો શું દર્શાવે છે? સદિશ સરવાળો. જેટલી દિશા છે એની એ પ્રમાણે જ એનો સરવાળો લેવાનો થશે. તો કિર્ચોફનો આ બીજો નિયમ અતિ અગત્યનો નિયમ છે કે જેના દ્વારા આ ચાર મુદ્દાઓ ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. ચાર મુદ્દાઓનું કંઠસ્થ આપને યાદ હોવું જોઈએ. મુસાફરીની દિશામાં જ દિશા હોય તો સ્થિતિમાં ઋણ લેવું, વિરુદ્ધ દિશામાં હોય તો ધન લેવું, ઋણમાંથી અંદર જાઓ તો ધન લેવું, ધનમાંથી અંદર જતા હોય તો ઋણ લેવું. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન પણ પૂછાઈ શકે અને આગળ દાખલામાં પણ કિર્ચોફનો નિયમ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તો આ હતો કિર્ચોફનો બીજો નિયમ. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિદ્યાર્થીને કઈ ડાઉટ હોય તો આપણી YouTube ચેનલની અંદર કોમેન્ટ કરી શકે છે અથવા તો આપને WhatsApp થ્રુ દ્વારા પણ સીધો પ્રશ્ન આપને પૂછી શકે